હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશન. ચલો, વોઇસ અને વિઝન ક્લિયર છે? જણાવી દેજો મને. વોઇસ અને વિઝન ક્લિયર છે? હેલો એવરીવન, હાઉ આર યુ? જય મુરલીધર, ક્રિશભાઈ. ગુડ ઇવનિંગ. ચલો, ચલો. જીએમસી ની પરીક્ષા બહુ સારી રહી હશે એવું આશા રાખું છું તમારાથી. બરાબર. આજે આપણે આવનારી જે પરીક્ષા છે, અત્યારે હાલ તમને ખબર છે કે મારી પાસે કોઈ જ પરીક્ષા નથી આપવા માટે. અત્યારે હાલ કોઈ નોટિફિકેશન પણ નથી કે જેના ફોર્મ ભરાઈ ગયા હોય અથવા તો ભરાવાના હોય. એટલે અત્યારે હાલમાં આપણે સાવ ખાલી છીએ. તો આ જે સમય છે એ સમય તૈયારી મૂકી દેવી કે ચાલુ રાખવી? તો જે પણ મિત્રો, જો હું તમને એક સજેશન આપું છું, જે પણ મિત્રોને તૈયારી ચાલુ હોય એમને ચાલુ જ રાખવાની જરૂર છે, બંધ કરવાની જરૂર નથી. કારણ કે આવી તો કેટલી પરીક્ષા આવી અને જતી રહી. બરાબર છે? આવી તો કેટલી બધી પરીક્ષાઓ તમારી પાસે આવી અને જતી રહી, પરંતુ આપણે ક્યાંક ને ક્યાંક કાચા પડી જઈએ છીએ અથવા તો પાછા પડી જઈએ છીએ. તો એનું રીઝન શું છે? પહેલું તો તૈયારી તમારી ખૂબ ઓછી છે. એનું કારણ શું છે? કારણ કે તમારી તૈયારીમાં ચડાવ ઉતાર આવે છે. હું અત્યારે હાલ મસ્ત પરીક્ષા છે, જીએમસી ની પરીક્ષા છે, 10 દિવસ બાકી છે, 15 દિવસ બાકી છે, 20 દિવસ બાકી છે. હું બહુ જ ખતરનાક મહેનત કરું છું. બરાબર. અને પરીક્ષામાં સારા માર્ક્સ પણ આવે છે મારા, બટ હું 5 માર્ક્સથી કે 2 માર્ક્સથી કે 1 માર્ક્સથી કે 5 થી 10 માર્ક્સથી રહી જાઉં છું. તો એનો મતલબ શું છે? તમારી તૈયારી સારી છે, બટ જે ફ્લો હોવો જોઈએ તૈયારીનો એ તમારી પાસે નથી. એટલે ક્યાંક ને ક્યાંક દરેક પરીક્ષામાં તમે જાતે જ વિચારો, જેટલા પણ મિત્રો છે અહીંયા, જેટલા પણ મિત્રો હજી પાસ નથી થયા એ મિત્રોની વાત કરું છું, કે તમે થોડા માટે રહી જાઓ છો. એવું થાય છે તમને? અથવા તો ક્યારેક મારું ડીવીમાં નામ આવી ગયું પણ મારું મેરિટમાં નામ નથી આવ્યું, આવું થાય છે તમને? તો એ દરેક મિત્રોએ જે તૈયારીનો જે ફ્લો છે એ ફ્લો ક્યાંક ને ક્યાંક તમારો ઢીલો પડી જાય છે. બરાબર. હવે માન લો કે અત્યારે હાલ કશું જ નથી, અત્યારે હાલ કઈ જ છે નહીં મારી પાસે. બરાબર. ચલો પછી વાત કરીએ 70 મેં મળે કે ના પડે જીએમસી માં. બરાબર. ચલો ફરીથી શું વાત કરતા હતા આપણે? કે તૈયારીનો જો ફ્લો છે, અત્યારે હાલ જે તમે તૈયારીનો ફ્લો ચાલુ રાખશો તો આવનારી જે તમને ખબર છે બહુ બધી મતલબ ઘણી બધી પરીક્ષા આવવાની છે. તાલુકા છે, નગરપાલિકા છે, વેરસ કોર્પોરેશન છે. બરાબર. તો આ બધી પરીક્ષાઓ આવવાની છે. ક્યાંય તમે છેલ્લા 4 કે 5 વર્ષ જોઈ લેજો તમે. બરાબર. 6 મહિનાના અંતરે આરોગ્યની અંદર અથવા તો સેનિટેશન ડિપાર્ટમેન્ટની અંદર વેકેન્સી હોય છે ને હોય જ છે. બરાબર. ચલો, જય શ્રી કૃષ્ણ. ચલો, જીએમસી ની અંદર જેટલા પણ લોકો મારા મત મુજબ 70+ છે એ લોકોને આશા રાખવી. બરાબર. બાકી તૈયારી મતલબ બધાએ કરવાની છે. મારા 75 માર્ક્સ છે તો હું તૈયારી નહીં કરું એવું નથી. મારે તૈયારી કરવાની છે. મારા હાથમાં જ્યાં સુધી ઓર્ડર ના આવે ત્યાં સુધી મારી નોકરી પાકી છે જ નહીં. બરાબર. તો આપણે દરેક તૈયારી કરીશું. ચલો, હાર્દિકભાઈ હમણાં જે તમને માહિતી આપેલી છે જ છે. બરાબર. ચલો, તો આજે હું તમને જે તમારી આવી પરીક્ષાને તૈયારીને લગતી જે સમસ્યાઓ છે એના વિશે ચર્ચા કરીશું. અહીંયા હું તમને વન બાય વન બધા જ આરોગ્યના જેટલા પણ ટોપિક છે એમાં તૈયારી કઈ રીતે કરવાની, શું કરવાનું, કઈ રીતે કરીશું આપણે, હું તમને કઈ રીતે કરાવીશ, તમારે શું કરવાનું છે, એ બધું જ ડેપ્થમાં અહીંયા 100 જેટલા ટોપિક મેં આઈડેન્ટિફાઈ કરેલા છે. એ 100 ટોપિક તમારે પ્રિપેર કરવાના છે ફોર ફર્ધર એક્ઝામિનેશન. ઓકે. ચલો,
ઓકે ગુડ. કઈ નહીં, હવે જો અમે મતલબ ઘણા લોકોનું સારું ગયું હશે પેપર, ઘણા લોકોનું ખરાબ પણ ગયું હશે. હું સમજી શકું છું, એક વિદ્યાર્થી તરીકે આપણી પર શું વીતતી હોય છે, બટ ક્યાંક ને ક્યાંક આમાં આપણો પોતાનો જ વાંક હોય છે, બરાબર છે. તો એ જે વાંક અથવા તો જે ભૂલ છે, એ ભૂલને સમજીને ફરીથી આપણે દોહરાવીશું નહીં, એના માટે જ આપણે આજે મળ્યા છીએ, બરાબર. તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે આજનો રૂટ મેપ. જો જે જોબ કરતા મિત્રો છે એમને પણ કઈ વાંધો નથી. જો હાલમાં મને મારા મત મુજબ આજની તારીખને ધ્યાનમાં રાખીને કહું છું, જે લોકોને મતલબ જોબ પણ કરે છે એમાં પણ કઈ વાંધો છે નહીં, જોબ કરી શકો તમે, મારો ગ્રીન ફ્લેગ છે એને, જોબ માટે ના નથી, એની સાથે તૈયારી થઈ શકે, ઓબ્વિયસલી થઈ શકે, બરાબર. કેમ કે અત્યારે હાલ કોઈ વેકેન્સી આપણી પાસે છે જ નહીં, કોઈ સેનેટરી ઇન્સ્પેક્ટર નથી, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની નથી. હા, દિવ્યાંગજનોની અલગથી આવેલી છે, એ છે. હું રેગ્યુલર સાધારણ વાત કરું છું, સાધારણ ભરતીની વાત કરું છું. તો આપણી પાસે કઈ છે જ નહીં. તો હજી ભરતી આવતા મિનિમમ મતલબ હું કહું છું ત્યાં સુધી 3 થી 4 મહિના થઈ જશે નોટિફિકેશન આવતા. એ જરૂર નથી 3 થી 4 મહિના, આવતીકાલે પણ આવી જાય. આપણે વાતો આજે કરીએ છીએ, આવતીકાલે પણ નોટિફિકેશન આવી શકે, મહિનાની અંદર પણ આવી શકે, બટ એપ્રોક્સી તમારે ચાલવાનો તો 3 થી 4 મહિના. તો 3 થી 4 મહિના સુધી તમારું નોટિફિકેશન કોઈ પણ પરીક્ષાનું આવી જશે. હવે જેવું નોટિફિકેશન આવશે ને એવા પરીક્ષાને બીજા 2 થી 3 મહિના લેશે તમારા. બીજા કેટલા મહિના લેશે? 2 થી 3 મહિના. તમે ટોટલ કરશો ને તો મિનિમમ 6 મહિના છે. હવે 6 મહિના નહીં તો આપણે ગણી લઈએ કે આપણી પાસે હજી 4 મહિના છે, બરાબર. તો આજે 6 મહિના અથવા તો 4 મહિના છે, ત્યાં સુધી તમે જોબ કરી શકો છો. જેને જોબ કરવી હોય એ કરી શકે છે, ઓબ્વિયસલી. જોબની સાથે સાથે દરરોજ તમારે 3 થી 4 કલાક આપવા પડશે, ખાલી 3 થી 4 કલાક. 2 કલાક સવારે આપી દો, 2 કલાક સાંજે આપી દો, થઈ ગયા 4 કલાક. બીજું શું છે? જોબ થાય, જોબ સાથે બધું થાય, કરવું હોય તો બધું જ થાય છે, બરાબર. હવે તમને એવું લાગે છે કે પરીક્ષા આવી ગઈ છે, પરીક્ષાનું નોટિફિકેશન આવી ગયું છે, હવે મારે જોબ પર ફોકસ નથી કરવું, તો જોબ તમે છોડી દો. એક વસ્તુ, તમે જોબ તમે છોડી દો. અથવા તો તમને એવું લાગે કે મારે જોબ છોડી શકાય એવી નથી કારણ કે ફિનાન્શિયલ કન્ડિશન સારી નથી મારી, તો આ 3 થી 4 કલાક હતા એની જગ્યાએ મિનિમમ 6 કલાક કરી દો. અને જેવી પરીક્ષાનો સમય આવે છે અથવા તમને લાગે છે પરીક્ષા આવે છે, તો છેલ્લો એકાદ મહિનો હોય તો જોબ પર રજા પર મૂકી દો. તો જો આ ફ્લોથી ચાલશો તો જોબ વાળાને પણ તકલીફ નહીં પડે, બરાબર. ચલો લાસ્ટમાં ચર્ચા કરીએ આપણે જે જીએમસી ના જે વાંધાર જે છે એના વિશે પણ આપણે ચર્ચા કરીએ. ઓકે, ચલો ઓલરેડી પાસ લેક્ચરમાં એની માહિતી અપાઈ ગઈ છે. રાજેશ રાઠવા, તમે પાસ લેક્ચર જોઈ શકો છો. કયા લેક્ચર સ્ટાર્ટ થશે, શું થશે, આપણે પછી ચર્ચા કરીએ છીએ, તમને બધી માહિતી મળશે. ચલો, તો જોબ વાળાનો ઇશ્યુ થઈ ગયો, હા કે ના? હવે કોઈને ક્વેરી ખરી? હા, જોબની સાથે સાથે કોઈ મતલબ કોઈ ગૃહિણી હોય તો એના માટે પણ આ બરાબર એપ્લિકેબલ જ છે કે તમે કરી શકો છો. ચલો, અહીંયા સુધી કોઈની ક્વેરી ના હોય તો હવે આપણે આગળ જઈએ. હવે કે હવે તૈયારી કઈ રીતે કરવાની, આજે હું તમને ફક્ત હેલ્થ અને સેનિટેશન વિશે કહીશ. નેક્સ્ટ ફર્ધર લેક્ચરની અંદર તમારા જે ફર્ધર લેક્ચર આવશે એની અંદર હું તમને જીકે ના કેટલા ટોપિક છે, કયા કયા ટોપિક પર ભાર આપવો, ઇતિહાસ, ભૂગોળ, વારસો, બંધારણ, મેથ્સ, રીઝનિંગ, આ બધા હું તમને ટોપિક વાઇઝ તમને શીખવીશ અને એમાં કઈ રીતે મહેનત કરવી એ પણ શીખવીશ. બટ આજે આપણે હેલ્થ અને સેનિટેશન ને આપણે મતલબ આજે આપણે સમજી લો કે તમારો ફર્સ્ટ ડે છે, મારો પણ ફર્સ્ટ ડે છે કે હું તમને પહેલા દિવસે ભણાવવા માટે આવ્યો છું, બરાબર. તો આપણે શરૂઆત કરીએ છીએ, શરૂઆતની ઈંટ મૂકીએ છીએ આજે, બરાબર. ચલો યસ, હવે તો એ જ પરીક્ષાઓ આવશે. ચલો, તો જે રૂટ મેપ છે એ જોઈએ. ધ પાવર ઓફ સક્સેસ લાઈઝ ઇન ધ વિલ. પાવર ઓફ સક્સેસ, સફળતાનું જે શક્તિ છે, તમારી જે સફળતાની શક્તિ છે એ ક્યાં રહેલી છે? લાઈઝ ઇન ધ વિલ. વિલ એટલે અહીંયા ઈચ્છા.
સફળતાની શક્તિ તમારા ઈચ્છામાં રહેલી, તમારી ઈચ્છા કેટલી જોરદાર છે એના ઉપર જ તમને સફળતા મળશે. મારી ઈચ્છા નોકરી લેવાની છે ને છે, તો હું એની સામે મારી ઈચ્છા પરિપૂર્ણ કરવા માટે હું સખત મહેનત કરીશ, તો મારી જોબ પાકી છે. એટલે સફળતા અહીંયાથી જ નિર્ધારિત થઈ જાય છે. તમારી જે વિલ છે, તમારી જે ઈચ્છા છે, ત્યારથી જ તમારી સફળતા નિર્ધારિત થઈ જાય છે. બરાબર? તો એક પણ એન પર ફોકસ કરજો તમે. ઓકે, ચલો આગળ જોઈએ આપણે. અહીંયા આજે રૂટ મેપ છે એ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, MBSW, ફિમેલ હેલ્થ વર્કર, FSW, સેનેટરી ઇન્સ્પેક્ટર, SI અને સાથે સાથે મુખ્ય સેવિકા અને સ્ટાફ નર્સ. આ દરેકની જે મતલબ હું તમને કહી દઈશ કે ક્યાં મુખ્ય સેવિકાને કયો ટોપિક નથી કરવાનો, અથવા તો ફિમેલ હેલ્થ વર્કરને કયો ટોપિક નથી કરવાનો, અથવા તો SI વાળાએ કયો ટોપિક નથી કરવાનો, હું તમને કહી દઈશ જ્યાં આવશે ત્યાં. બરાબર? તો અહીંયા જે ટોપિક છે એ બધા જ ટોપિકના તમને બધા જ ન્યૂ વિડીયો મળશે. ટોટલી ન્યૂ વિડીયો પ્લસ એનું ટેસ્ટ પ્લસ એનું મટીરિયલ. બરાબર? ઇન ધ ફોર્મેટ ઓફ સોફ્ટ કોપી એપ્લિકેશનમાં. બરાબર? ચલો, તો હવે જેટલા પણ ટોપિક છે એનું તમને એ જેટલા પણ ટોપિક છે બધાના નવા વિડીયો મળશે તમને. રોગોના થઈ ગયા છે એટલે રોગોના હું તમને નહીં કરાવું, બાકીના જે રોગો છે એ કરાવીશ તમને. બધાની ટેસ્ટ આવી જશે. મટીરિયલ ટોટલી સોફ્ટ કોપી જે પણ પીપીટી છે તમારી એપ્લિકેશનમાં મુકાઈ જશે. બરાબર? ચલો, તો હવે ટોપિક જોઈએ કયા કયા ટોપિક છે. હવે આ કેવું છે ખાસ યાદ રાખજો કે જેણે તૈયારી શરૂ કરી છે, અથવા તો મને એવું લાગે છે કે હવે બહુ થઈ ગયું, મને ફરીથી તૈયારી કરવી છે, બેઝિક થી તૈયારી કરવી છે, ક્યાંક ને ક્યાંક હું કાચો પડું છું, 5-10 માર્ક્સ માટે રહી જાઉં છું, 2-3 માર્ક્સ માટે પણ રહી જાઉં છું, તો એ મતલબ વારંવાર નિષ્ફળતા મળતી હોય છે એવા વિદ્યાર્થીઓ માટે છે. ઘણા વિદ્યાર્થીઓ એવા હશે જેને આ બધું કોર્સ કમ્પ્લીટ કરી દીધું હશે, બટ ફરીથી રિવિઝન કરવાની જરૂર પડશે, કારણ કે તમને ખબર છે કે ઓલ ઇન્ડિયાના ભાગ પણ બદલાયા છે, તો એમાં નવી અપડેશન માહિતી પણ આવેલી છે, તો એ પણ અપડેટ માહિતી સાથે તમારા જે આવનારા ફર્ધર લેક્ચર્સ છે બધા જ આવશે. બરાબર? તો પહેલો જ ટોપિક છે તમારો એનાટોમી એન્ડ ફિઝિયોલોજી. કોઈ પણ પરીક્ષા હોય આરોગ્યની, બરાબર, MPSW હોય, FSW હોય, SI હોય, મુખ્ય સેવિકા હોય, સ્ટાફ નર્સ, એના માટે મોસ્ટ એમ્બી ટોપિક છે. મોસ્ટ એમ્બી ટોપિક છે. તમે જોશો કે જીએમસી ની પરીક્ષામાં, જીએમસી ની હમણાં જ પરીક્ષા ગઈ 11 તારીખે, બરાબર છે, અને 10 તારીખે ફિમેલ હેલ્થ વર્કરની પરીક્ષા હતી, તો 5 થી 10 માર્ક્સ નો તો ફક્ત ને ફક્ત તમારું એનાટોમી ફિઝિયોલોજી હતું. એનાટોમી ફિઝિયોલોજી હતું 5 થી 10 માર્ક્સ. બરાબર? હા, આ ઘણો મોટો ટોપિક છે, બટ આ મોસ્ટ એમ્બી ટોપિક છે. કેમ કે આ તમારો એઝ અ હેલ્થ તરીકે પણ આવે છે અને સામાન્ય વિજ્ઞાન તરીકે પણ આવે છે. એટલે તમારા એક જ ટોપિકની અંદર 2 વિષય કવર થઈ જાય છે. બરાબર? એટલે સૌથી પહેલા તમે તૈયારી શરૂ કરો, તમે નવા હોય તો તમારે શરૂઆત કરવાની છે એનાટોમી એન્ડ ફિઝિયોલોજીથી. બરાબર? જે મિત્રો નવા છે, ટેકનિકલ ફિલ્ડ જે છે, મેડિકલ ટર્મ્સ છે, ના ખબર પડતી હોય, એટલે આપણે મતલબ શું કહેવાય કે એક ક્રમ વાઇઝ જઈશું, જેથી તમને આવનારા જે વિડીયો લેક્ચર્સ છે એમાં વધારે ખબર પડે. બરાબર? તો સૌથી પહેલા તમારે શું જોવાનું છે? એનાટોમી અને ફિઝિયોલોજી. સાહેબ, એનાટોમી ફિઝિયોલોજીમાં શું આવે? શરીરની રચના અને કાર્ય રચના, એનો અભ્યાસ એટલે એનાટોમી અને ફિઝિયોલોજી. આ જ પ્રશ્ન હતો, બરાબર? જીએમસી માં તો એનાટોમી કોને કહેવાય એવો પ્રશ્ન હતો. બરાબર? સીધો. ચલો, તો આગળ જોઈએ. તો એનાટોમીની અંદર તમારે આટલા ટોપિકનો સમાવેશ થાય છે. પહેલું છે તમારું પાચન તંત્ર. પાચન તંત્રમાંથી લગભગ 2 થી 3 પ્રશ્નો હતા જીએમસી MPSW ની પરીક્ષામાં. 2 થી 3 પ્રશ્નો પાચન તંત્રમાં હતા. પાચન તંત્રની અંદર, બરાબર છે, તમારે દાંત વિશે પણ અભ્યાસ કરવાનો છે, પાચન વિશે અભ્યાસ કરવાનો છે, જીભ વિશે પણ અભ્યાસ કરવાનો છે. બરાબર છે? આ બધા વિશે અભ્યાસ કરવાનો છે. પાચન તંત્રની અંદર જેટલા પણ પાચન અંગો સાથે જોડાયેલા છે બધા જ અંગોનો ડેપ્થમાં અભ્યાસ કરવાનો છે. અને સાથે સાથે બરાબર, તમારું જે બોડી છે એ શાનું શોષણ કરે છે, કાર્બોદિત, પ્રોટીન, ચરબી કયા પ્રકારે શોષણ કરે છે, એની પણ પાચન તંત્રમાં વાત થતી હોય છે. ચલો, ક્લિયર? આની અંદર તમારું બધું આવી જાય પછી. બરાબર છે? અન્નનળી છે, જઠર છે, લીવર છે,
લીવર જો કે આપણે ગ્રંથિ તંત્રમાં પણ ભણીએ છીએ, એટલે આને પાચન તંત્રમાં આપણે ઓછું ભણીએ છીએ. પછી વાત કરીએ તો આંતરડા છે અને મળાશય છે. તો આ બધા વિશે તમારે સ્ટડી કરવાની છે. શ્વસન તંત્ર પણ મોસ્ટ આઈએમપી છે. તમારું શ્વાસ નળી છે, નસિકા ગુહા છે, ફેફસા છે, વાયુ કોષો છે, બરાબર, એ બધાનો અભ્યાસ એટલે શ્વસન તંત્ર. પછી આગળ જોઈએ ઉત્સર્જન તંત્ર. ઉત્સર્જન તંત્રની અંદર મુખ્ય જે અવયવ છે એનું તો ઘણા બધા અંગો છે, બટ મુખ્ય જે અવયવ છે કિડની છે. કિડની કઈ રીતે વર્ક કરે છે એનું ફોર્મેશન આખું તમારે જોવાનું હોય છે આની અંદર, બરાબર છે. પછી સૌથી મોસ્ટ આઈએમપી જે તંત્ર છે એ છે રુધિરાભિસરણ તંત્ર, બરાબર, બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ. આની અંદર તમારે તમારું લોહી ક્યાંથી ક્યાં જાય છે, તમારું જે આખું હાર્ટ છે, હાર્ટનું સ્ટ્રક્ચર છે, એની અંદર કયા ભાગમાંથી ક્યાં લોહી જાય છે, પ્લસ બરાબર કમ્પોનન્ટ ઓફ ધ તમારું જે બ્લડ હોય છે એ બ્લડના જેટલા પણ ઘટકો છે, આરબીસી છે, ડબ્લ્યુબીસી છે, પ્લેટલેટ છે, પ્લાઝમા છે, એના વિશે પણ ડેપ્થમાં સ્ટડી કરવાની હોય છે. એનું જે બરાબર છે ટોપિક છે એટલે બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ, બરાબર. બીજું છે કંકાલ તંત્ર. કંકાલ તંત્રના પણ પ્રશ્નો વારંવાર આવતા હોય છે. આની તો તમારું સ્કેલેટન સિસ્ટમ આવે છે, એટલે કે તમારા હાડકા અને કુર્ચાનું જે તંત્ર બનેલું છે તમારા બોડીમાં. તમને ખબર છે બહુ બધા જેટલા મતલબ ઘણા બધા હાડકા છે, તો એના વિશે તમારે સ્ટડી કરવાની હોય છે, કંકાલ તંત્ર છે. પછી વાત કરીએ માનવ આંખ. મોસ્ટ આઈએમપી ટોપિક છે આ પણ. ઘણીવાર આમાંથી પ્રશ્ન આવે તો ખોટું પડવાના ચાન્સીસ વધારે રહેતા હોય છે માનવ આંખમાંથી, બરાબર. ફિમેલ હેલ્થ વર્કર માટે મોસ્ટ આઈએમપી છે રિપ્રોડક્ટિવ સિસ્ટમ. ઇવન મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર માટે પણ મોસ્ટ આઈએમપી છે. આ સિવાય મુખ્ય સેવિકા, સ્ટાફ નર્સ, આ બધા માટે પણ મોસ્ટ આઈએમપી ટોપિક છે પ્રજનન તંત્ર. જે તમારી પુરુષ અને સ્ત્રીની બરાબર જે પ્રજનન તંત્ર હોય છે એના વિશે અભ્યાસ કરવાનો હોય છે કે કઈ રીતે વર્કઆઉટ થતું હોય છે એમાં, બરાબર. ચેતાતંત્ર. બરાબર, આ ઉપર છેલ્લું ભણવાનું હોય છે. ઉપર છેલ્લું ચેતાતંત્રમાં બહુ એટલું બધું કઈ ખાસ છે નહીં, બરાબર. ખાલી ચેતાઓ વિશે થોડું ઘણું તમારે માહિતી લેવાની હોય છે. હા, જો તમે સ્ટાફ નર્સની તૈયારી કરતા હોય તો ચેતાતંત્રો તમારે ડેપ્થમાં ભણવાનું આવે છે, કઈ નવ ક્યાં જોડાયેલી હોય છે એવું ઇન ડેપ્થમાં તમારે સ્ટડી કરવાની હોય છે, બરાબર. બાકી એમપીએસડબલ્યુ એફએસડબલ્યુ હોવ તો અમુક જે ચેતાઓ છે એના મતલબ ફેમસ જે ચેતાઓ છે, કેરોટિડ નર્વ છે, રેડિયલ નર્વ છે, ક્યાં આવેલી આવી તમને માહિતી હોવી જોઈએ. જસ્ટ લાઈક કે જીએમસી માં પ્રશ્ન પૂછાયો હતો કે તમારું કરોડરજ્જુ હોય એમાં કેટલી ચેતાઓ હોય, પૂછાયેલો પ્રશ્ન છે. 31 જેટલી ચેતાઓ હોય, તો એ ચેતાતંત્રનો પ્રશ્ન છે, બરાબર. પછી ગ્રંથિ તંત્ર મોસ્ટ આઈએમપી ટોપિક છે આ. મોસ્ટ આઈએમપી ટોપિક ગ્રંથિ તંત્ર. જેટલી પણ ગ્લેન્ડ્સ છે, અંતઃસ્રાવી ગ્રંથિ છે, બહિસ્રાવી ગ્રંથિ છે, એટલે તમારું ગ્રંથિ તંત્ર. ત્વચા છે, વાળ છે, નખ છે, આ બધા વિશે તમારે ત્વચા, વાળ અને નખ, બરાબર, આ બધા વિશે તમારે સ્ટડી કરવાનું હોય છે. ચલો આ બરાબર તમારો થઈ ગયો આ એક સબ્જેક્ટ એનાટોમી ફિઝિયોલોજી, અને એના 10 જેટલા ટોપિક છે. ઓકે, ચલો આગળ જોઈએ નેક્સ્ટ એપિડેમિયોલોજી. તમારે જો હેલ્થ અને સેનિટેશન ભણવું હોય તો આ મોસ્ટ આઈએમપી ટોપિક છે. જસ્ટ 1 મિનિટ. ચલો ઓલ ઇઝ ક્લિયર. આની જે પીડીએફ છે તમને મળી જશે. આની જે પીડીએફ છે તમને મળી જશે, એટલે ક્યારેક થોડું વ્હાઇટનેસ થઈ જતી હોય છે તો નહીં દેખાય તમને, બરાબર. ચલો આગળ જોઈએ નેક્સ્ટ એપિડેમિયોલોજી. બીજો મહત્વનો ટોપિક છે. તમારે જો મેડિકલ ટર્મ્સ ભણવી હોય, રોગોનો અભ્યાસ કરવો હોય, બરાબર, તો ખાસ કરીને એપિડેમિયોલોજીનો લેક્ચર મિસ ના કરાય. અને આની અંદરથી બહુ બધા પ્રશ્નો આવે છે, બરાબર. આરોગ્યના સૌથી વધારે જે પ્રશ્નો આવતા હોય છે, બરાબર, ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી, એ ક્યાંક ને ક્યાંક એપિડેમિયોલોજી, રોગચાળા શાસ્ત્ર, બરાબર. તો એપિડેમિયોલોજી એટલે રોગચાળા શાસ્ત્ર. રોગોની ઘણી બધી થિયરી આવશે કે પહેલાના લોકો એ રોગ શાનાથી થાય છે એમને ખબર જ નહોતી, તો દુષ્ટ આત્માથી થાય છે, ભગવાને પાપ મતલબ ભગવાન તમે મતલબ ભગવાને તમે ખરાબ કામ કરેલા છે એટલે ભગવાને તમને સજા આપી છે,
દુષ્ટ આત્માનો શાપ છે તમને, આવું બધું માનતા હતા. પછી ધીમે ધીમે લુઈસ પાસ્ચર આવે છે, એવું કહે છે કે કીટાણુના લીધે થાય છે. તો પછી પ્રશ્ન સામે એવા ઉભા થાય છે કે કીટાણુ છે તો બધાને કેમ નથી લાગતો, અમુકને જ કેમ રોગ થાય છે. તો એવી બધી થિયરીનો તમારે સ્ટડી કરવાની છે. આમાં ઘણી બધી તમારી મેડિકલ ટર્મ્સ, મેડિકલ એબ્રિવિએશન છે આની અંદર આવતા હશે, જેમ કે ઇન્ક્યુબેશન પીરિયડ કોને કહેવાય, બરાબર, ક્વોરન્ટાઇન કોને કહેવાય, આઇસોલેશન કોને કહેવાય, પ્રોડોમલ પીરિયડ કોને કહેવાય, કોમ્યુનિકેબલ પીરિયડ કોને કહેવાય, આમાં લોટ્સ ઓફ ફોર્માઇટ્સ કોને કહેવાય, કેરિયર કોને કહેવાય, વેક્ટર કોને કહેવાય, એજન્ટ કોને કહેવાય, આવા ઘણા બધા મેડિકલ ટર્મ્સ અને પારિભાષિક શબ્દાવલી આવશે, એની તમારે સ્ટડી કરવાની છે. અને આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે એ સ્ટડી કરો તો રોગો સારી રીતે સમજી શકશો. આઈધર રોગો છે એનો અભ્યાસ સારી રીતે કરી શકાય નહીં, બરાબર. પછી પ્રિવેન્શન, રોગોની રોકથામ, મોસ્ટ આઈએમપી, આમાંથી વારંવાર પ્રશ્ન આવે છે. આમાંથી વારંવાર પ્રશ્ન આવે છે રોગોની રોકથામ એ કઈ રીતે કરી શકાય. 4 પ્રકારે કરી શકાય, પણ એ 4 પ્રકાર તમારે ભણવાના હોય છે, બહુ ડેપ્થમાં ભણવાના હોય છે, બરાબર. ચલો હવે ક્લિયર છે વિઝન? પછી ટ્રાન્સમિશન, કે રોગોનો ફેલાવો મોટે ભાગે 2 રીતે થતો હોય છે. મોટે ભાગે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટલી. તો કઈ રીતે થતો હોય છે, એના કયા કયા પ્રકારના રસ્તા છે? પાણી દ્વારા થાય છે, ફૂડ દ્વારા થાય છે, બરાબર છે. પછી વાત કરીએ તો સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ, એટલે કે બરાબર છે સંભોગ કરવાથી થતા રોગો છે, બરાબર. પછી ચામડીથી ચામડી, મતલબ ડાયરેક્ટલી કોન્ટેક્ટ, મતલબ ડાયરેક્ટ કોન્ટેક્ટ થતો હોય છે, બરાબર. યસ, આ બધા જે ટોપિક આવશે તમને ફરીથી ભણવા મળશે. આ બધા જ હમણાં લેટેસ્ટ કહેવાય કે અમુક જે રોગો ચલાયા છે એના સિવાયના બધા જ તમને ટોપિક બહુ ડેપ્થમાં ભણવા મળશે, બરાબર. તમે જે તે લેક્ચરમાં, મતલબ જે તે કોર્સીસમાં હોવ કે ના હોવ, હા, આ બધા જે કોર્સીસ છે ફક્ત ને ફક્ત જેટલા લાઈવ કોર્સીસ છે એની અંદર જ આવશે. રેકોર્ડેડ કોર્સીસની અંદર નહીં આવે, ફક્ત ને ફક્ત લાઈવ કોર્સીસ. તમે જો લાઈવ કોર્સીસ લીધેલો છે તો એની અંદર તમને મળશે. ઓકે, ચલો. અને કોઈને એવું લાગે કે મારે મતલબ શું કહેવાય નવો કોર્સ લેવો છે તો સાયન્સ 2.0 છે એ તમે લઈ શકો છો, બરાબર. બાકી તમારો જો લાઈવ કોર્સીસ હોય તો ઇટ્સ ગુડ, બરાબર. એની અંદર બધું જ આવશે તમારું. પછી વાત કરીએ રોગો થવાના કારણો, રોગો કેમ થતા હોય છે, એનો ફેલાવો, ટ્રાન્સમિશન, જો વાહક કોને કહેવાય, કઈ રીતે રોગનો ફેલાવો કરતો હોય છે. પારિભાષિક શબ્દાવલી, મેડિકલ ટર્મ્સ જોઈ લીધું. પારિભાષિક શબ્દાવલી વિથ એક્સપ્લેનેશન, બરાબર. તમને એનું એક્સપ્લેનેશન ખબર હોવી જોઈએ. અમુક મતલબ માન લો કે 2 વર્ડ લખીએ છીએ આપણે, એક, બરાબર, આઇસોલેશન, અને બીજું છે ક્વોરન્ટાઇન. ચલો, આઇસોલેશન અને ક્વોરન્ટાઇન, તો આનો મીનિંગ તમને ખબર હોવી જોઈએ. પછી બીજું એક વર્ડ લખું, આ તો તમને ખબર હશે, આઇસોલેશન કોને કહેવાય, ક્વોરન્ટાઇન કોને કહેવાય, બરાબર. આવો બીજો એક વર્ડ લખું તમને, ડિસઇન્ફેક્શન, પછી ઇન્ફેક્શન, ઇન્ફેસ્ટેશન. તો તમને દેખાવે સરખા લાગે, બટ બધાના મીનિંગ અલગ અલગ છે. આ બધાના મીનિંગ અલગ અલગ છે. તમને આ ખબર હશે, આઇસોલેશન, ક્વોરન્ટાઇન, બરાબર. ઇન્ફેક્શન, ઇન્ફેસ્ટેશન કોને કહેવાય, ડિસઇન્ફેક્શન કોને કહેવાય, બંને વર્ડ અલગ અલગ છે. આ બધું જ હું તમને નવેસરથી ભણાવીશ. બહુ મજા આવશે તમને ભણવાની, બરાબર છે. પણ એના માટે તમારે સમય આપવો પડશે, બરાબર. દરરોજ ભણવું પડશે, રેગ્યુલારિટી રાખવી પડશે. અને જો એકવાર તમે આ કોર્સ પૂરો કરી લીધો પછી હું તમને શ્યોરિટી આપું છું, શ્યોરિટી 100% શ્યોરિટી આપું છું, પરીક્ષા કોઈ પણ હશે, મેરિટમાં નામ તમારું હશે. આ શ્યોરિટી છે મારી, બરાબર. હા, આ જેટલા પણ ટોપિક છે ને, ટોપિક વાઇઝ જ તમને વિડીયો મળશે. એટલે અને જેટલા પણ વિડીયો આવશે બધા જ તમને, મતલબ તમને ખબર છે અત્યારે હાલ ઘણા બધા વિડીયો મેસેજ હતા કે સર ઘણા બધા વિડીયો મિક્સઅપ થઈ ગયા છે, મને કઈ ખબર નથી પડતી ક્યાંથી શરૂઆત કરું, ક્યાંથી ના કરું. એમાં ઘણા ટોપિક રહી જાય તમારા, ઘણા ટોપિક એડ થઈ જાય, ઘણા ટોપિક 2 વાર જોવાઈ જાય. આવું પણ થયું હતું ઘણા વિદ્યાર્થીઓ સાથે. જો કે આપણે ઓલરેડી ટોપિકની જે પીડીએફ છે મૂકેલી છે, તો પણ આવું ઘણા વિદ્યાર્થીઓ ફેસ કર્યું હતું. એટલે આપણે પછી આ નવેસરથી પ્લાન કરીએ છીએ, બરાબર, જેથી તમને એક પણ પ્રકારની તકલીફ પડે નહીં, બરાબર. બીજું કે
જેટલા પણ ટોપિક ચાલશે આ જે શેડ્યુલ છે એ મુજબ જ ચાલશે. ઓકે, ચલો આ બધું તમને હું જ્યારે આપણે લેક્ચર ભણીશું ને ત્યારે શીખવાડીશ. ઓકે, ચલો આગળ જોઈએ. ચેપી રોગો, વાયરસજન્ય રોગો છે, બેક્ટેરિયાજન્ય રોગો છે, વેક્સિન પ્રિવેન્ટેબલ ડિઝીઝ છે, કોમ્યુનિકેબલ ડિઝીઝ છે, આ બધાની આપણે ચર્ચા કરવાની છે. બધા જ રોગો ભણવાના છે. એમાં તમને ખબર છે કે મેં તમને ચેપી રોગો કરાયેલા છે. ઘણા બધા જે કોમ્યુનિકેબલ ડિઝીઝ છે એ કોમ્યુનિકેબલ ડિઝીઝ મેં તમને ઘણા બધા કરાયેલા છે, તો એ તમારા નહીં આવે ફરીથી, કારણ કે મેં ડેપ્થમાં તમને હમણાં જ કરાયેલા છે. ઓકે, ચલો આગળ જોઈએ. કયા કયા રોગો છે? જો રોગો પણ કયા કયા ભણવાના એનું પણ લિસ્ટ છે. કમળો છે, પોલિયો છે, કોલેરા છે, મરુડો છે, ટાઇફોઇડ છે, બરાબર, શીતળા છે, અછબડા છે, આ બધા રોગો છે. બરાબર, ઓરી છે, બધા જ ડેપ્થમાં ભણવાના છે. રૂબેલા આપણે સ્ટડી કરી લીધેલો છે, ઓરી ભણી લીધો છે, મમ્સ ભણી લીધો છે, ટીટનસ બાકી છે, ટીટનસ સ્ટડી કરીશું, પર્ટુસિસ છે, ડિફ્થેરિયા છે. સર મેં અમુક રોગો નથી જોયેલા, તો કઈ વાંધો નહીં, એના વિડીયો છે, તમે જોઈ શકો છો. ઓકે, પછી ઇન્ફ્લુએન્ઝા છે, આનો તો તમને યુટ્યુબમાં લેક્ચર મળી જશે, તમે જોઈ શકશો. કદાચ કોઈ કોર્સ ના લીધો હોય તો યુટ્યુબની અંદર છે ઇન્ફ્લુએન્ઝા ડેપ્થમાં, તમને ખ્યાલ આવી જશે કે આપણે કઈ રીતે સ્ટડી કરીશું. એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન છે, ખાસ કરીને ન્યુમોનિયા છે, બહુ જ ડેપ્થમાં આની અંદરથી સૌથી વધારે પ્રશ્ન આવતા હોય છે. બરાબર, ફિમેલ હેલ્થ વર્કરમાં વધારે આવતા હોય છે. ક્ષય, ટીબી છે, ટીબી આખો રોગ અને પ્રોગ્રામ સાથે સાથે સ્ટડી કરવાનો હોય છે. ફૂડ પોઈઝનિંગ છે, ખોરાકી ઝેર છે, હાઇડ્રેટેડ ડિઝીઝ છે, આ પણ એક પ્રકારનો રોગ છે જે કૃમિ દ્વારા થતો હોય છે, ઇકાઇનોકોકસ બરાબર નામના કૃમિ દ્વારા. થોડું તમને વ્હાઇટનેસ થઈ જશે. બરાબર, લેપ્ટોસ્પાયરોસિસ છે. પછી વાત કરીએ લેપ્રેસી છે, બંને અલગ અલગ રોગ છે. પછી COVID-19 છે, HIV એડ્સ છે, એડ્સ રોગ છે, HIV વાયરસ છે, અન્ય એસટીડી ડિઝીઝ કે બીજા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે એ પણ આપણે સ્ટડી કરવાના છે. બરાબર, જેમ કે હર્પીસ છે, ગોનોરિયા છે, સેન્ક્રોઇડ છે, બરાબર છે, આવા બધા રોગો પણ આપણે અભ્યાસ કરીશું એમાં. બરાબર, રેબીઝ છે, હડકવા. ઓકે, ચલો પછી વાત કરીએ ટ્રાઇકોમા છે, આંખને લગતો રોગ છે, બેક્ટેરિયાથી થતો રોગ છે. પ્લેગ છે, એ પણ સ્ટડી કરીશું. એપિડેમિક ટાઇફસ, એન્ડેમિક ટાઇફસ, જો આ એપિડેમિક ટાઇફસ, એન્ડેમિક ટાઇફસ જોડે જોડે છે, એમાં ખાલી થોડો ઘણો જે એનો મુખ્ય તફાવત છે એ શું છે તમે જાણશો. જેટલા પણ બીજા બધા અન્ય રોગો છે, ઘણા બધા અન્ય રોગો છે, જેમ કે તમે જોઈ શકો છો લાઇમ ડિઝીઝ છે, એનિમિયા છે, સ્ક્રબ ટાઇફસ છે, બરાબર, સ્ક્રબ ટાઇફસ છે, એન્થ્રેક્સ છે, હિમોફિલિયા છે, ડ્રીમોને હિમોફિલિયા છે, કલર બ્લાઇન્ડનેસ છે, બ્રુસેલોસિસ છે, ક્યુ ફીવર છે, બરાબર, ટ્યુલેરેમિયા છે, સિકલ સેલ એનિમિયા છે, એનિમિયા છે. આના સિવાય પણ ઘણા બધા રોગો છે. બરાબર, ચલો આના સિવાય પણ બીજા ઘણા બધા રોગો છે, તો આપણે બધા જ તમને કહેવાય કે આશરે બરાબર છે લગભગ 50 જેટલા રોગો તમને ભણાવીશું. બરાબર, આ જે રોગો લખ્યા ને, બરાબર, આ જે રોગો લખ્યા છે મેં બહુ ડેપ્થમાં નથી ભણવાના, ઉપર છેલ્લા ભણવાના હોય છે. આ એક સિકલ સેલ એનિમિયા તમારે ડેપ્થમાં સ્ટડી કરવાનો હોય છે. પછી ઇન્ક્યુબેશન પીરિયડ, ત્યાં મેં ઇન્ક્યુબેશન પીરિયડ એઝ અ મેડિકલ ટર્મ તરીકે વાત કરી છું. અહીંયા ઇન્ક્યુબેશન પીરિયડ જે ફેક્ટ છે, ફેક્ટ એને સ્ટડી કરીશું ને. હું તમને 100% ગેરંટી આપું છું કે તમે જો ઇન્ક્યુબેશન પીરિયડનો લેક્ચર મારો અટેન્ડ કરશો તો તમને બધા રોગોના ઇન્ક્યુબેશન પીરિયડ આવડી જશે. બરાબર, એ શ્યોરિટી છે મારી, કારણ કે ઇન્ક્યુબેશન પીરિયડ તમને નથી યાદ રહેતા. તમે જોજો કે બધા અલગ અલગ છે, નથી યાદ રહેતા. તો ઇન્ક્યુબેશન પીરિયડ એટલે માન લો કે ડિફ્થેરિયા છે, ડિફ્થેરિયા, તો ડિફ્થેરિયાનો કેટલા દિવસ છે? 2 થી 6 દિવસ છે. બરાબર, તો 2 થી 6 દિવસ છે, તમને યાદ રહેવું જોઈએ. બહુ સરળ છે આ તો એક રોગનું કહું, પણ જ્યારે બહુ બધા રોગો ભેગા થાય છે ત્યારે તમને પોતાને ખબર છે કે નથી યાદ રહેતા. બરાબર, તો આપણે બધા જ ડેપ્થમાં સ્ટડી કરીશું અને ડેમ શ્યોર હું તમને યાદ કરાવી દઈશ. ચલો આગળ જોઈએ. બીજા હજી રોગો છે. જો આ એનવીબીડીસીપી પ્રોગ્રામ અને એના રોગો છે. અત્યારે એનસીવીબીડીસી આપણે કહેતા હોઈએ છીએ. બરાબર, મલેરિયા, ડેન્ગ્યુ, કાલા આઝાર, ફાઇલેરિયા, અહીંયા કાલા હમર લખાઈ ગયું છે, કાલા આઝાર છે, ફાઇલેરિયા, જાપાનીઝ એન્સેફેલાઇટિસ, ચિકનગુનિયા. આજે
એનસીવીબીડીસી અથવા તો એનવીબીડીસી ના જે 6 રોગો છે એ 6 રોગો ડેપ્થમાં ભણવાના હોય છે, એની ગાઈડલાઈન સાથે કે ભાઈ એમાં કઈ રીતે વર્કઆઉટ કરતા હોઈએ છીએ આપણે, તો એ પણ આપણે સ્ટડી કરીશું. રસીકરણ મોસ્ટ આઈએમપી છે રસીકરણ ફોર ફિમેલ હેલ્થ વર્કર, સ્ટાફ નર્સ, મુખ્ય સેવિકા, ઓલ્સો એઝ વેલ એઝ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને સેનેટરી ઇન્સ્પેક્ટર. બરાબર. તો રસીકરણની અંદર રોગ પ્રતિકારક શક્તિના પ્રશ્નો વારંવાર આવતા હોય છે, રસીકરણના ઇતિહાસમાંથી વારંવાર પ્રશ્ન આવતા હોય છે, રસીના પ્રકાર, રસી કેવા પ્રકારની છે, કમ્બાઇન્ડ વેક્સિન છે, લાઈવ છે, ડેડ છે, પોલિસેકેરાઇડ છે. બરાબર છે. તો આવા બધા જે પ્રકાર છે એ જેટલા પણ વેક્સિનેશન પ્રોગ્રામ્સ છે પ્રોગ્રામની આપણે ચર્ચા કરીશું. રસીકરણ સમયપત્રક આખું જે તમને મતલબ મેં જીએમસી પહેલા તમને કરાયું હતું આખું શેડ્યુલ તમને ફાવતું જ હશે, બટ આપણે આ બધું છે ડેપ્થની અંદર ફરીથી સ્ટડી કરવાના છીએ. પછી ઓપન વાયલ પોલિસી, આખી જ ઓપન વાયલ પોલિસી શું છે, EF5 શું છે, બરાબર છે, એડવર્સ ઇવેન્ટ ફોલોઈંગ ઇમ્યુનાઇઝેશન શું છે, ડેપ્થમાં સ્ટડી કરીશું. એમસીપી કાર્ડ, આખું જે મમતા કાર્ડ છે, મમતા કાર્ડ વિશે પણ આપણે ડેપ્થમાં જોઈશું, એમાં કઈ કઈ માહિતી આવે છે, કઈ માહિતી નથી આવતી, બધું જ ડેપ્થમાં જોઈશું. કોલ્ડ ચેન, વારંવાર કોલ્ડ ચેનમાંથી પ્રશ્નો આવતા હોય છે. વીવીએમ, હમણાં જ પ્રશ્ન પૂછાઈ ગયો, બરાબર છે, વીવીએમ ના કેટલા સ્ટેજ છે, ઘણા 2 કરીને આયા, બરાબર છે, અને જવાબ 4 આપેલો છે, 4 જ આવે, બરાબર. તો એવું પણ આપણે એ બધું સ્ટડી કરીશું. પછી વાત કરીએ રસીનો અંદાજ, આ મોસ્ટ આઈએમપી છે ફોર ફિમેલ હેલ્થ વર્કર. આ ટોપિક ફક્ત ને ફક્ત ફિમેલ હેલ્થ વર્કર માટે છે કે રસીનો અંદાજ કે આટલી પોપ્યુલેશન છે, બરાબર, તો આપણે એક પ્રકારનો દાખલો હશે, બરાબર, દાખલા વાઇઝ તમે કહી શકો, નાની સમ્સ આપેલી હશે તમને અને એના પરથી તમારે રસીકરણનો અંદાજ નીકાળવાનો આવે છે. આ સાથે વેસ્ટેજ મલ્ટીપ્લિકેશન ફેક્ટર આવે છે, એ પણ સ્ટડી કરવાનું. આ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર માટે પણ મહત્વનું છે, એસઆઈ માટે પણ. અને ફ્રીક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. મોસ્ટ આઈએમપી હજી સુધી આપણે ડેપ્થમાં નથી કર્યું, પણ આ વખતે ડેપ્થમાં કરીશું. મતલબ માન લો કે કોઈ પણ બાળક છે એ સીધું જ 16 મહિનાનું છે ને તમારી પાસે આવે છે ને એને કોઈ રસી નથી લીધું, કઈ રસી આપશો? કોઈ બાળક છે 7 વર્ષનું છે એને કોઈ રસી નથી લીધું, તો કઈ રસી આપશો? બરાબર. પછી માન લો કે ડીટીપી રસી આપવાથી એની, બરાબર, એની શું કહેવાય, આડઅસર શું છે? આવા ઘણા બધા પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે. અને કેવા પ્રકારની તકલીફ હોય તો કયા પ્રકારની રસી ના આપી શકાય, કઈ રસી, બરાબર છે, એક્સપાયર થયા પછી ના આપી શકાય, અથવા તો આપી દઈએ તો પછી મતલબ આપી દઈએ તો શું થાય, એનું રિએક્શન શું આવી શકે. તો એ ફ્રીક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન છે, એ પણ આપણે સ્ટડી કરીશું ડેપ્થમાં. બરાબર. જે નવી લેટેસ્ટ ગાઈડલાઈન છે યુનિસેફ, WHO અને ઇન્ડિયા, બરાબર છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની અથવા તો ગુજરાત ગવર્મેન્ટની, એના વિશે ડેપ્થમાં ભણીશું. ચલો. પેલા બધા જે જોયા એ કોમ્યુનિકેબલ ડિઝીઝ હતા, ઓલમોસ્ટ ચેપી રોગો હતા. અહીંયા હવે આપણે વાત કરીશું નોન કોમ્યુનિકેબલ ડિઝીઝની. નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ, બિનચેપી રોગો, જસ્ટ લાઈક કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ છે, જેટલા પણ હૃદય રોગ છે બધા જ ડેપ્થની અંદર. હાઇપરટેન્શન છે, હાઇપરટેન્શનની ચર્ચા કરીશું. રૂમેટિક હાર્ટ ડિઝીઝ, આ પણ હૃદયને લગતો રોગ છે. કેન્સર, ઓબેસિટી, બરાબર. ડાયાબિટીસ, અંધાપો, બ્લાઇન્ડનેસ, એક્સિડન્ટ્સ, અકસ્માત, એપિલેપ્સી, વાય, અન્ય માનસિક રોગો, આઘાત છે, સ્ટ્રોક છે, બરાબર છે. આ બધું જ આપણે ભણીશું. ચલો. પછી વાત કરીએ મોસ્ટ આઈએમપી ફોર ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર. જો તમે એસઆઈ ની તૈયારી કરતા હોય તો આ એટલું, ખાલી એસઆઈ ની તૈયારી કરતા હોય તો નથી ઇમ્પોર્ટન્ટ એટલું બધું, બરાબર. ચલો. તો આ મિડવાઇફરી અને ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ ફોર એફએસડબલ્યુ અને એમપીએસડબલ્યુ, બરાબર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે. તો એએનસી, આઈએનસી, પીએનસી, બરાબર છે, એન્ટીનેટલ કેર, ઇન્ટ્રાનેટલ કેર, પોસ્ટનેટલ કેર. કોઈ પણ માતા જ્યારે સગર્ભા બને છે તો પ્રસૂતિ પહેલા, પ્રસૂતિ વખતે, પ્રસૂતિ પછી શું આપણે કેર કરવાની હોય છે, બધું જ ડેપ્થમાં, બરાબર છે, સ્ટડી કરવાનું છે. આ સિવાય સગર્ભ અવસ્થાની અંદર જે કોમ્પ્લિકેશન હોય છે એ કોમ્પ્લિકેશનની ચર્ચા કરવાની છે. પ્લેસેન્ટા,
પ્લેસેન્ટા શું છે, બરાબર છે, પછી પ્લેસેન્ટાને લગતી એબનોર્માલિટીઝ છે એની પણ આપણે ડેપ્થમાં ચર્ચા કરીશું, પ્રેગ્નન્સી, પ્રસૂતિ, બરાબર, ડિલિવરી, લેબર, આ બધાનું પણ ચર્ચા કરીશું. બ્રેસ્ટ ફીડિંગ ડેપ્થ ની અંદર કરીશું કે ભાઈ ખાલી એવું નહીં કે કેટલા કલાક કરાવવું જોઈએ અથવા તો ક્યાં સુધી કરાવવું જોઈએ, ડેપ્થ ની અંદર આપણે સ્ટડી કરીશું બ્રેસ્ટ ફીડિંગ, બરાબર. પછી બ્રેસ્ટ ફીડિંગ ની મેથડ પણ આની અંદર હું તમને કરાવીશ કે બ્રેસ્ટ ફીડિંગ ની મેથડ વારંવાર ફિમેલ હેલ્થ વર્કરમાં આવતા હોય છે, MPSWSI માં નથી આવ્યા પ્રશ્નો, પણ બ્રેસ્ટ ફીડિંગ ની જે મેથડ છે એમાંથી ફિમેલ હેલ્થ વર્કરમાં પ્રશ્નો આવેલા છે, તો એ પણ આપણે કરીશું. હા, મલ્ટીપર્પઝમાં આવી છે, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરમાં આવી શકે, હા, બરાબર. હા, એસઆઈ માં નહીં આવે, હું તમને લખી આપું, બહુ ડેપ્થમાં નહીં આવે આમાંથી, બટ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરમાં આવી શકે. લેબર, બરાબર છે, લેબરના સ્ટેજીસ કેટલા છે, 3 છે કે 4 છે, એ બરાબર છે. લેબર વખતે કયા કયા પ્રકારની મેડિસિન આપવામાં આવે છે એની પણ આપણે ચર્ચા કરીશું, દવા આપીશું. એ ડિલિવરી છે, ન્યૂબોર્ન કેર છે, બાળક, બરાબર છે, નવજાત બાળક છે એની કેર કઈ રીતે કરવાની છે, મેડિસિન ઇન પ્રેગ્નન્સી, પ્રેગ્નન્સીમાં અહીંયા મેં કહું છું લેબર વખતે કઈ મેડિસિન અપાય અને અહીંયા બરાબર છે કે પ્રેગ્નન્સી વખતે એટલે કે પ્રસૂતિ વખતે, આ બંને વર્ડ અલગ અલગ છે, લેબર અલગ છે, પ્રેગ્નન્સી અલગ છે, તો એમાં કઈ કઈ દવાઓ વપરાય છે એ જોઈશું. પોસ્ટમોર્ટમ હેમરેજ કોને કહેવાય, કઈ રીતે થતું હોય છે, એના કારણો શું છે, બરાબર. હાઈ રિસ્ક મધર કોને કહેવાય, આ જનરલી બધાને ખ્યાલ હશે, બરાબર છે. પછી માતા અને બાળકનું સ્વાસ્થ્ય, હેલ્થ રિગાર્ડિંગ, બરાબર છે, હેલ્થ ઓફ ચાઇલ્ડ એન્ડ મધર. પછી બાળકનું ગ્રોથ ચાર્ટ જે છે, ન્યૂબોર્ન માલફોર્મેશન છે કે બાળક જે જન્મજાત છે એમાં જન્મજાત ખામીઓ પણ હોય છે બહુ ડેપ્થમાં, બરાબર. આ સિવાય, બરાબર છે, વાઇટલ સાઇન ઓફ ન્યૂબોર્ન, વાઇટલ સાઇન એટલે કે તમારું જે કહેવાય શ્વસન છે, બરાબર છે, પછી મતલબ શું કહેવાય કાર્ડિયક સાયકલ છે તમારું, એટલે કે તમારી હાર્ટ બીટ્સ છે, બરાબર છે, પછી તમારું બ્લડ પ્રેશર છે, બધું તમારું વાઇટલ સાઇનમાં આવે. અહીંયા આપણે રિગાર્ડિંગ ન્યૂબોર્ન કે બરાબર, નવજાત જે બાળક છે, ન્યૂબોર્ન બેબી છે, એના જે વાઇટલ સાઇન શું હોય છે તો એ પુખ્ત કરતા અલગ હોય છે, તો એની પણ આપણે ટેસ્ટમાં ચર્ચા કરીશું, બરાબર. આ બધું પાસ થવા માટે કરવું પડશે, બરાબર. અને તમારે કરવાનું નથી, તમારે ખાલી બેસીને 10 વિડીયો જોવાના છે અને નોટ્સ બનાવવાની છે અને રિવિઝન કરવાનું છે, બાકી આ બધું હું તમને કરાવવાનો છું. એટલે બહુ ડરી ના જતા કે ભાઈ સાહેબ આ બધું શું છે, બરાબર. નોટ એટ ઓલ, બધું તમને આવડી જશે. ઓકે, ચલો. નવા સ્ટુડન્ટ માટે કઈ રીતે આરોગ્ય કરવું, સર થોડું હેલ્પ કરજો. હા, બરાબર, હું તમને હેલ્પ જ કરી રહ્યો છું આ વિડીયો થકી. ફેમિલી પ્લાનિંગ મેથડ, ફેમિલી પ્લાનિંગ મેથડ ભાઈ ખાલી એટલું નહીં કે કાયમી બિનકાયમી છે. હવે એવા પ્રશ્નો નથી આવતા એટલા બધા કે કાયમી બિનકાયમી. આપણે ડેપ્થ ની અંદર ફેમિલી પ્લાનિંગ જે મેથડ છે, બેરિયર મેથડ કઈ છે, કેમિકલ મેથડ કઈ છે, બરાબર છે, પછી આઈયુડી મેથડ કઈ છે, તો એ બધું આપણે ડેપ્થમાં સ્ટડી કરીશું. આઈયુડી મૂકવાના ફાયદા શું, ગેરફાયદા શું, કેમિકલ જે ગોળી મતલબ કેમિકલ તમે યુઝ કરો છો, બેરિયર મેથડ યુઝ કરો છો, ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ તમે યુઝ કરો છો, તો એનો સક્સેસ રેટ કેટલો છે, એની આડઅસર શું છે, આ બધા જ આમાંથી પણ પ્રશ્નો આવે છે, બરાબર. યસ, આ વિડીયો એપ્લિકેશનમાં રહેશે. ચલો આગળ જોઈએ નેક્સ્ટ. તો ફેમિલી પ્લાનિંગ તમારું ડેપ્થમાં આવી જશે, ટોટલી ડેપ્થમાં, આજ સુધી નહીં ભણ્યા હોય એવા પ્રકારનું તમને ફેમિલી પ્લાનિંગ મેથડ મળશે. પછી વાત કરીએ ફાર્માકોલોજી. ફાર્માકોલોજી એટલે કે દવાઓના સોર્સિસ શું છે, રૂટ કઈ રીતે છે, દવાઓનું ક્લાસિફિકેશન શું છે, પોસોલોજી દવાઓની માત્રા જે છે, બરાબર, એ બધા વિશે ચર્ચા કરીશું ટોટલી. પછી જેટલી પણ રોગોમાં અપાતી દવા છે, બરાબર છે, કયા રોગો કઈ દવા, આ બધાની આપણે ચર્ચા કરીશું. પછી વાત કરીએ મોસ્ટ આઈએમપી ટોપિક ફોર મુખ્ય સેવિકા અને FSWSI માટે તો ઉપયોગી છે. કાર્બોદિત, ડેપ્થ ની અંદર પ્રોટીન, ચરબી, ખનિજ ક્ષાર, પાણી, બરાબર, રેસાઓ, વિટામિન, ગ્લાયસેમિક ઇન્ડેક્સ, ફૂડ એડલ્ટ્રેશન કોને કહેવાય, બરાબર, ફૂડ ફોર્ટિફિકેશન કોને કહેવાય, ફૂડ એડિટિવ્સ કોને કહેવાય, ફૂડ એનરિચમેન્ટ કોને કહેવાય, ફૂડ પ્રિઝર્વેટિવ કોને કહેવાય, બરાબર છે, પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રિશન કોને કહેવાય, એને માપ, બરાબર છે, એના માપનના દંડ કયા કયા છે એ પણ આપણે ભણીશું. બેલેન્સ ડાયટ કોને કહેવાય, કયા પ્રકારના રોગમાં કયા પ્રકારનું ડાયટ આપવામાં આવે એની પણ આપણે ચર્ચા કરીશું, કારણ કે વારંવાર એમાંથી પણ પ્રશ્ન આવતા હોય છે. પછી જેટલા પણ ફૂડ સ્ટાન્ડર્ડ છે, બરાબર, જેટલા પણ જે ખોરાકની જે માપદંડ છે એની પણ ચર્ચા કરીશું, બરાબર.
આખું સ્ટાન્ડર્ડ ભાઈ આટલું હોવું જોઈએ, આટલું ના હોવું જોઈએ, આટલું હોવું જોઈએ, આટલું ના હોવું જોઈએ, બરાબર. આ બધાની આપણે ચર્ચા કરીશું, બરાબર. જો હું તમને અહીંયા આ જેટલા પણ લેક્ચર અહીંયા તમે જુઓ છો અને નોટ્સ બનાવો છો, તો તમારે બીજું કોઈ સાહિત્ય, કોઈ બુક કશું જ વાંચવાની જરૂર નથી, બરાબર. વચ્ચે જે પ્રશ્નો છે વચ્ચે મને બીજા ક્વેશ્ચન ના કરશો પ્લીઝ. જો તમારી ક્વેરી હોય તો એન્ડ ઓફ ધ લેક્ચર મને પૂછી શકો છો. હા, રિગાર્ડિંગ આને હોય તો તમે પૂછી શકો, બરાબર. ચલો, હેલ્થ એડમિનિસ્ટ્રેટિવ. હા, તમને એવું લાગે કે ફૂડ એન્ડ રિડ્યુસ ગ્લાયસેમિક ઇન્ડેક્સમાં શું હોય, ખાલી બેઝિક ડિટેલ આપો તો હું તમને આપી દઈશ. હા, હેલ્થ એડમિનિસ્ટ્રેટિવ, જેટલા પણ હેલ્થ એડમિનિસ્ટ્રેટિવ છે, આની અંદર તમારું કેવું છે કે વહીવટી ખાતાથી લઈને તમારું જે ગ્રાઉન્ડ લેવલ પર જે આરોગ્યનું કામકાજ થતું હોય છે એ કઈ રીતે થતું હોય છે, એના માટે કયા કયા પ્રકારની સંસ્થાઓ છે, એના સ્તર કયા કયા, જિલ્લા લેવલે કઈ સંસ્થાઓ હોય છે, અથવા તો જિલ્લા લેવલે કયા અધિકારીઓ હોય છે, તાલુકા લેવલે કોણ હોય છે, કોર્પોરેશન લેવલે કોણ હોય છે આરોગ્યના અધિકારીઓ, આ બધી જ ડેપ્થમાં ચર્ચા કરીશું. આ સિવાય સબ સેન્ટર છે, પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે, બરાબર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર છે, પછી અત્યારે હાલ આરોગ્ય જે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, આરોગ્ય મંત્રી જેને કહીએ છીએ, એની પણ આપણે ચર્ચા કરીશું. એન્ટોમોલોજી ની અંદર બધા જેટલા પણ કીટક છે એ કીટકનો અભ્યાસ કરીશું. કીટકની રચના છે એટલે કે એની મોર્ફોલોજી કહેવાય. મોર્ફોલોજી એ એની આદતો શું છે, બરાબર, એ કઈ રીતે કરડે છે, એના દ્વારા કયા કયા રોગો ફેલાય છે, બરાબર છે. પછી કે આપણે એનું નિયંત્રણ કરવું હોય તો નિયંત્રણ કઈ રીતે કરી શકાય, આ બધાની ચર્ચા કરીશું. પછી કયું કીટક કયા પ્રકારના રોગો ફેલાવે છે એમાંથી પણ, બરાબર છે, એમાંથી પણ તમારા પ્રશ્નો આવતા હોય છે, તો એ પણ આપણે ડેપ્થમાં ભણીશું, બરાબર. પછી આ સિવાય ઘણા બધા પ્રકારના ફોબિયા હોય છે, એ ફોબિયા વિશે સ્ટડી કરીશું આની અંદર. બહુ ડેપ્થમાં ભણવાનું છે ઇન શોર્ટ. પણ જેટલા પણ મચ્છરો છે, માખી છે, જૂ છે, ઈદડી છે, ઈદડી એટલે કિલની છે, માઇટ્સ છે, ચાંચડ છે, બ્લેક ફ્લાય છે, હાઉસ ફ્લાય છે, આ બધા દ્વારા કયા કયા પ્રકારના રોગો ફેલાય છે એ બધું જ આપણે ડેપ્થમાં સ્ટડી કરીશું. ઓકે, ચલો પછી આગળ જોઈએ. ફર્સ્ટ એડ, પ્રાથમિક સારવાર, બહુ સરળ ટોપિક છે, પણ ક્યારેક ક્યારેક જો આમાંથી પ્રશ્ન આવી જાય તો નથી ફાવતું, બરાબર. સામાન્ય બીમારી તમારું માથું દુખવું, કોઈનું ફ્રેક્ચર થઈ ગયું, બરાબર છે, કોઈને પેટમાં દુખે છે, કોઈને કાનની અંદર કંઈક ઘૂસી ગયું, સાપ કરડી ગયો, વીંછી કરડી ગયો, કૂતરું કરડી ગયો, તો આ બધા કિસ્સાની અંદર શું કરાય, આ બેઝિકલી તમારો વાંચવાનો ટોપિક છે, આનું તમને નવું મટીરિયલ આપવામાં આવશે, બરાબર. આરોગ્ય કમિટી, જેટલી પણ હેલ્થ કમિટી છે, હેલ્થ કમિટી એની ભલામણ, બરાબર છે, ભલામણના આધારે જેટલા પણ કાર્યક્રમો છે, કાર્યક્રમોમાં ભાગ લીધેલો છે, કઈ કમિટી કયા કાર્યક્રમ માટે જવાબદાર છે, એ બધું જ આપણે સ્ટડી કરીશું, બરાબર. એના જે વર્ષ છે, રિપોર્ટ આપેના વર્ષ છે, એમાંથી વારંવાર પ્રશ્નો આવતા હોય છે, તો એની પણ આપણે ડેપ્થમાં સ્ટડી કરીશું. પેરાસાઇટોલોજી, આ તમારો ટોપિક લેટેસ્ટ મેં તમને કરાવેલો છે અપડેશનમાં, એટલે ઓલરેડી આ ટોપિક મુકાઈ ગયો છે. તમે જોશો ને તમને બહુ જ મજા આવશે, તમે લેક્ચર જોજો પેરાસાઇટોલોજીનો, બરાબર, નવી માહિતી સાથેનો. આની અંદર જેટલા પણ કૃમિ છે એ બધાનો, બરાબર, ડેપ્થની અંદર મેં તમને સમજાવેલું છે, કયું કૃમિ કયા પ્રકારનું હોય, કઈ રીતે હેબિચ્યુઅલ હોય છે, કઈ રીતે કરડે છે અથવા તો કરડતું નથી, કઈ રીતે આપણે બોડીમાં એન્ટર થાય છે, સર્વાઈવ કરે છે, ને એ બધું જ છે. ચલો, બરાબર. પછી માઇક્રોબાયોલોજી અંદર બેક્ટેરિયા, હમણાં જ પ્રશ્ન હતો જીએમસીમાં કે બેક્ટેરિયા કઈ રીતે વૃદ્ધિ કરે છે, બાઇનરી ફ્યુઝન જવાબ આવતો હતો, હે ને, તો એ માઇક્રોબાયોલોજીનો પ્રશ્ન છે, બરાબર. એટલે બેક્ટેરિયા છે, બેક્ટેરિયાના પ્રકાર, પછી ગ્રામ પોઝિટિવ હોય છે, ગ્રામ નેગેટિવ હોય છે, બરાબર છે. પછી ઘણા બેક્ટેરિયા માટે અલગ પ્રકારના સ્ટેનિંગ કરવામાં આવે છે, સ્ટેનિંગ શું છે, કયા બેક્ટેરિયા દ્વારા કયા પ્રકારના રોગો થાય છે, બેક્ટેરિયાના ફાયદા શું છે, ગેરફાયદા શું છે, આ બધું જ આપણે બેક્ટેરિયાની સાઇઝ કેટલી છે, બેક્ટેરિયાનો ઇન શોર્ટ નેચર, એનું બધી સ્ટડી કરીશું, એઝ ઇટ ઇઝ એઝ વેલ એઝ વાયરસની પણ ચર્ચા કરીશું, પ્રજીવની પણ ચર્ચા કરીશું, બરાબર છે, ફૂગની પણ ચર્ચા કરીશું. તો આ બધું આના જે વાયરસ છે, આ સેમ ટુ સેમ વાયરસના પ્રકાર,
બરાબર છે, કે વાયરસ કયા કયા પ્રકારના રોગો ફેલાવે છે, વાયરસથી કયા પ્રકારના ફાયદા થાય છે અથવા તો કયા પ્રકારનું નુકસાન થાય છે, બરાબર છે. વાયરસને જોવા માટે આપણે કયા પ્રકારની મેથડ યુઝ કરીએ છીએ, કયા પ્રકારના મીડિયા યુઝ કરીએ છીએ, કયા પ્રકારના ટેસ્ટ કરીએ છીએ, બરાબર. પછી આરએનએ વાયરસ કોને કહેવાય, ડીએનએ વાયરસ કોને કહેવાય, આનો પણ પ્રશ્ન હતો કે નહીં? જે બરાબર છે, હમણાં જ હતો ને આરએનએ ડીએનએ વાળો, મેં તમને રૂપોમાં યાદ કરાવ્યો હતો, ભાઈ આ તમે યાદ કરી લેજો આરએનએ ડીએનએ વાળો, અને પ્રશ્ન આવશે જીએમસી ની પરીક્ષામાં પ્રશ્ન આવી પણ ગયો એનો, બરાબર. તો આ આપણે ફરીથી પાછું માઇક્રોબાયોલોજીમાં ભણીશું. રોગોમાં તો આપણે ભણ્યા છે, માઇક્રોબાયોલોજી જ્યારે ચાલશે એમાં ભણીશું. પછી ડિસઇન્ફેક્શન અને અસેપ્સિસ, વિસંક્રમક અને અપૂર્તિતા, કે અસેપ્સિસ કઈ રીતે કરાય અથવા તો કોઈ ચીપ લાગેલો હોય એને હટાવવાનો કઈ રીતે, એની વાત છે ડિસઇન્ફેક્શન, બરાબર. હેન્ડ વોશ ટેકનિક, ઘણી વાર એવું પ્રશ્ન પણ આવી ગયેલો છે કે હાથ ધોવાની કેટલી ટેકનિક છે, 7 છે, 8 છે, 5 છે, શું છે, કઈ રીતે હેન્ડ વોશ થાય. હમણાં મલેરિયા ઇન્સ્પેક્ટરની પરીક્ષા હતી ને એની અંદર આ હેન્ડ વોશના સ્ટેપ્સ પૂછાઈ ગયા કે પહેલા શું કરવાનું, પછી શું કરવાનું, પછી શું કરવાનું. એમાં 5-6 ઓપ્શન હતા અને તમારે સિલેક્ટ કરવાનું પહેલું શું છે, બીજું શું છે, ત્રીજું શું છે. તો આખી ટેકનિક છે એ પણ આપણે જોઈશું, બરાબર. ચલો આગળ જોઈએ. નેક્સ્ટ બધા જ મોસ્ટ આઈએમપી પ્રોગ્રામ, મોસ્ટ આઈએમપી જે છે ટોપિક નેશનલ હેલ્થ પ્રોગ્રામ, જેટલા પણ આરોગ્યના કાર્યક્રમો છે, જેમ કે આપણે હમણાં જોયું એનવીબીડીસીપી, એ તો આપણે ઉપર અલગથી ભણીએ છીએ. આના સિવાય જેટલા પણ કાર્યક્રમ છે, જેમ કે વારંવાર તમને આ કાર્યક્રમ જોવા મળતો હશે, આઈએમએનસીઆઈ, પછી આઈડીએસપી, બરાબર, પછી નેશનલ લેપ્રેસી કંટ્રોલ પ્રોગ્રામ અથવા તો એલિમિનેશન પ્રોગ્રામ, પછી નેશનલ ટ્યુબરક્યુલોસિસ કંટ્રોલ અથવા તો અત્યારે તો એલિમિનેશન છે, નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ. આ બધા મોટા મોટા કાર્યક્રમો છે. આ સિવાય જેટલા પણ જૂના કાર્યક્રમ છે, ઓલ્ડ પ્રોગ્રામ છે, એ પણ સ્ટડી કરવાની છે. જેટલા પણ નવા પ્રોગ્રામ છે, બધા જ નવા પ્રોગ્રામની પણ ચર્ચા કરીશું. અને એની અંદર કયા કયા પ્રકારની ગાઈડલાઈન હોય છે, ગાઈડલાઈનમાં પ્રશ્નો વધારે આવતા હોય છે, તો એ પણ આપણે સ્ટડી કરીશું. નેશનલ હેલ્થ સ્કીમ તમને ખબર જ છે કે આરોગ્યની યોજનાઓ છે, વારંવાર પરીક્ષામાં આવતી હોય છે. તો પહેલા કયા કયા પ્રકારની યોજના હતી, હું તમને યાદ રાખજો કે આજે પ્રોગ્રામ અને સ્કીમ ભણશો તમે, તમારું ઓલ્ડ પણ આવશે, નવું પણ અપડેશન તમારું આવી જશે ટિલ 2025 સુધીનું. ઓકે, ચલો આગળ જોઈએ. હેલ્થ એન્ડ સેનિટેશન એક્ટ, આ પણ મોસ્ટ આઈએમપી છે કે ભાઈ આરોગ્ય અને સેનિટેશનને લગતા જે કાયદા છે એની પણ આપણે ચર્ચા કરીશું. ઓકે, પછી પેથોલોજી છે, બધા ટેસ્ટ છે, વાઇટલ સાઇન છે, હેલ્થ એજન્સી છે, WHO ને લગતી ઘણી વિશ્વ લેવલની ઘણી બધી સંસ્થાઓ છે, ભારત લેવલની. ડેમોગ્રાફી, હેલ્થ સ્ટેટિસ્ટિક્સ છે, જૈવિક આંકડાઓ છે, ડેમોગ્રાફી માપવાની જે મેથડ છે એના વિશે ચર્ચા કરીશું. બાયોટેરરિઝમ, મોસ્ટ આઈએમપી, જૈવિક આતંકવાદ, અત્યારે વાયરસનો કઈ રીતે ઉપયોગ થતો હોય છે, બરાબર છે. એક ટેરરિઝમ તરીકે કરતે યુઝ થતો હોય છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ, મોસ્ટ આઈએમપી, કે કોઈ પણ પ્રકારનું ડિઝાસ્ટર આવી જાય છે તો મેનેજમેન્ટ કઈ રીતે કરીશું, એમાં ટ્રાયલ આવે છે. આગના પ્રકારો શું છે, કયા પ્રકારની આગ કયા પ્રકારના પદાર્થ દ્વારા હોલવી શકાય. કોમ્યુનિકેશન મેથડ શું છે, આઈસી શું છે, બીસીસી શું છે, બરાબર છે, એસબીસીસી શું છે, તો એ બધું કોમ્યુનિકેશનમાં આવશે. PWF ને કાર્યના ફરજો તમને પીડીએફ મળશે અથવા તો આપણે રોગો ભણીએ છીએ એની અંદર આ બધી ફરજો ભણતા હોઈએ છીએ, બરાબર. ચલો, બેઝિક ફિઝિક્સ, ભૌતિક છે, કેમિસ્ટ્રી છે, થોડું ઘણું મેથ્સ છે, બરાબર છે. અને એની જેટલા પણ ટોપિક છે બધાની ટેસ્ટ પ્રિપરેશન તમારે પ્રિપેર કરવાની છે, તમને ટેસ્ટ પણ મળી જશે. પછી આ બધા જે ટોપિક છે ને, બરાબર, સેલ્ફ લર્નિંગ ટોપિક છે, બરાબર. જે ફૂલ ફોર્મ છે એ તમને આરોગ્ય નીતિમાંથી મળી જશે. શોધક છે, આરોગ્ય નીતિમાંથી મળી જશે, વાંચવાના છે. વિવિધ વિજ્ઞાન અને તેની શાખાઓ જાતે વાંચવાની છે. હેલ્થ ડેઝ, આરોગ્યના દિવસો, કઈ તારીખે કયો દિવસ આવે છે. વન લાઇનર, સેનિટેશન શાવર નામનું જે તમને પુસ્તક છે એમાંથી મળી જશે. ઓલ્ડ પેપર સોલ્યુશન, આરોગ્ય અભિલાષા નહીં પરંતુ આરોગ્ય અભિલાષા જે બુક છે એની અંદર તમને ખબર છે કે જીએમસી નું પેપર ઓલ્ડ પેપરમાંથી જ હતું. એ પછી જીકે ના પ્રશ્નો હોય, ઇંગ્લિશના પ્રશ્નો હોય, જીકે હોય, ઇંગ્લિશ હોય કે ગુજરાતી હોય, બરાબર છે, કે હેલ્થ હોય, ઓલમોસ્ટ બરાબર કહેવાય કે 85% બધા જૂના પ્રશ્નો હતા. તો તમે જૂના જ પેપરો કરી દો તો તમને સીધો ફાયદો થાય, બરાબર. તો જૂના પેપરો માટેનું પુસ્તક છે આરોગ્ય અભિલાષા નામનું પુસ્તક. ઓકે, ચલો આ થઈ ગયું હેલ્થ અને સેનિટેશન. આ થઈ ગયું તમારું હેલ્થ. અને હવે આપણે જોઈએ સેનિટેશન.
સેનિટેશન ફિમેલ હેલ્થ વર્કરના નથી કરવાનું તો કરવાનું છે. કયા ટોપિક નથી કરવાના હું તમને કહી દઉં. બાકી સેનિટેશન પણ ફિમેલ હેલ્થ વર્કરને કરવાનું છે. MPSWSI તો કરવાનું છે, મુખ્ય સેવિકાએ પણ કરવાનું છે. કયા નહીં કરવાના એ કહી દઉં છું. બાકી સેનિટેશન છે, MPSWSI છે ને, એમ તો બધા ટોપિક કરવાના છે. તમને એટલું કહી દઈશ કે ફિમેલ હેલ્થ વર્કર, મુખ્ય સેવિકા, સ્ટાફ નર્સ શું નહીં કરવાનું. બરાબર. એન્વાયરમેન્ટલ સેનિટેશન બધા જ કરવાનું છે મોસ્ટ આઈએમપી. સાઉન્ડ છે, નોઇઝ પોલ્યુશન છે, નોઇઝ NOISE નોઇઝ પોલ્યુશન ની રીતે આવે એ પણ કરવાનું છે. સોઇલ પોલ્યુશન છે, જમીન છે, જમીનને લગતું પ્રદૂષણ છે. હવા અને હવાને લગતું પ્રદૂષણ છે. વોટર પોલ્યુશન છે, પાણીને લગતું બરાબર પોલ્યુશન છે. વોટર પ્યોરિફિકેશન બરાબર. આ બધા ટોપિક બધા કરવાના છે. વોટર પ્યોરિફિકેશન ફક્ત FSW અને મુખ્ય સેવિકા, સ્ટાફ નર્સે ઉપર છેલ્લું કરવાનું છે. બાકી જે MPSWSI છે ને ડેપ્થ ની અંદર ભણવાનું છે કે આખો ક્લોરિનેશન પ્લાન્ટ ભણવાનો છે કે ક્લોરિન કઈ રીતે વર્કઆઉટ કરે બરાબર ડેપ્થમાં. પછી આ સિવાય કે વોટર પ્યોરિફિકેશન કરવા માટે બીજી કઈ કઈ મેથડ વપરાતી હોય છે, કુદરતી પદ્ધતિ કઈ, કૃત્રિમ પદ્ધતિ કઈ, તો એ બધા પ્રકારની મેથડ તમારે વોટર પ્યોરિફિકેશનમાં સ્ટડી કરીશું. BMW બધાય ભણવાનું છે. રેડિયેશન બધાય ભણવાનું છે ડેપ્થમાં. હાઉસિંગ વેન્ટિલેશન એ પણ બધાય ભણવાનું છે. નાનો ટોપિક છે 15 મિનિટનો. વિવિધ રાશિ અને તેના એકમો તમને આરોગ્ય નિત્યમાં મળી જશે. આ સેલ્ફ લર્નિંગ ટોપિક છે, બધાય કરવાનું છે બરાબર. લાઇટ પણ બધાય સ્ટડી કરવાનું છે. બીમારીની પ્રકાશીય ઘટનાઓ, વારંવાર પ્રકાશ અને પ્રકાશીય ઘટનામાંથી પ્રશ્નો આવતા હોય છે. આ બધાનો કોમન ટોપિક છે બરાબર. બીમારી નિયંત્રણ માટે એન્જિનિયરિંગ પદ્ધતિ, આ નાનું સેલ્ફ લર્નિંગ ટોપિક છે. તમને આની PDF મળી જશે, વાંચી લેજો તમે. બધાય કરવાનો છો બધાય જ. SI ની કાર્ય ફરજો ફક્ત MPSWSI આ બધા જે ટોપિક છે ને 14 થી લઈને 20 સુધીના એ ફક્ત સેનેટરી ઇન્સ્પેક્ટર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર જ કરવાના છે. ફિમેલ હેલ્થ વર્કરે, મુખ્ય સેવિકા, સ્ટાફ નર્સ નથી કરવાના. SI ની કાર્ય અને ફરજો સુએજ ડિસ્પોઝલ, MSW સુએજ ડિસ્પોઝલ ની અંદર તમારો આખો સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવી જશે. મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ ની અંદર કચરો અને કચરાના નિકાલ એના પ્રકાર એ બધા વિશે આવશે. સ્વચ્છ ભારત મિશન બરાબર. સ્વચ્છ ભારત મિશન FSW કરવાનું છે પણ એ યોજનામાંથી કરવાનું છે, અહીંયાથી નથી કરવાનું. નોર્મ્સ ફોર નોન એડિબલ લાયસન્સ બરાબર. લાયસન્સ લેવા માટેની જે શરતો છે એ શરતો તમારે કરવાની છે. કેમ્પ સેનિટેશન છે, કેમ્પ છે, કોઈ ફાયર છે, મેળો છે, મેળાવડો છે, તો એની અંદર તમારે સેનિટેશન કઈ રીતે રાખવાનું, ટોયલેટ્સ કઈ રીતે રાખવાના બરાબર, પાણી કઈ રીતે સ્ટોર કરવાનું બરાબર. તો શૌચાલય કેટલા અંદર હોવું જોઈએ કેમ્પના, તો આ બધું આની અંદર આવશે. ઇન્સ્પેક્શન ઓફ ટ્રેડ પ્રિમાઇસીસ બરાબર. ઇન્સ્પેક્શન ઓફ ટ્રેડ પ્રિમાઇસીસ જે જેટલી પણ ધંધાદારીય દુકાનો છે એની ઇન્સ્પેક્શન કરવાની સત્તા સેનેટરી ઇન્સ્પેક્ટરને હોય છે બરાબર. તો એના વિશે તમારે સ્ટડી કરવાનું છે. તો આ થઈ ગયા તમારા બરાબર છે. અંદાજે આશરે 101 જેટલા ટોપિક થઈ ગયા. એ 101 જેટલા ટોપિક તમારે પ્રિપેર કરવાના છે બરાબર. તો આટલા ટોપિક આજે તમારા ટોપિક જ હતા કે આટલા ટોપિક કરવાના છે. અને આટલા ટોપિક જો તમે કરશો તો તમારું હેલ્થ અને સેનિટેશન આની બહાર જાય જ નહીં. આની બહાર જાય જ નહીં એવું કહું છું, નહીં જાય બરાબર. ચલો હવે તમારી ક્વેરી હોય તો મને જણાવી શકો. મેં તમને જે કહ્યું અમુક ટોપિક સેલ્ફ લર્નિંગ ના છે, રીડિંગ ના છે, તમને બુકમાંથી મળી જશે. તમને નાની નાની બુક છે બરાબર. બધા ટોપિક એ હાર્ડલી 2-3 પેજ ના હશે, તમારે વાંચવાના છે બરાબર. કોઈ પણ પરીક્ષા હોય, તાલુકા હોય, નગરપાલિકા હોય, કોર્પોરેશનની હોય, સેન્ટ્રલ ગવર્મેન્ટની હોય, કેન્ટોનમેન્ટ બોર્ડની હોય, અથવા તો વેરિયસ પ્રકારના બોર્ડ્સની હોય, કોઈ પણ પ્રકારના નિગમની હોય, બધું જ તમારું અહીંયાથી જ આવશે બરાબર. ચલો હવે કોઈ ક્વેરી ખરી? તો આજનું સેશન અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. ઘણા મિત્રો પ્રશ્નો પૂછતા હતા વચ્ચે, તો એ અત્યારે હાલ પૂછી શકે છે. બધા જ વિડીયો સાયન્સ 2.0 માં તમને મળશે. સાયન્સ 2.0 બરાબર. આ બધા જ નવા વિડીયો છે. હવે કઈ એક્ઝામ આવશે? તો ફિમેલ હેલ્થ વર્કર માટે તમારી પરીક્ષા આવશે નગરપાલિકા ફિમેલ હેલ્થ વર્કર 180 જગ્યાઓ. ઓકે, થોડા સમયમાં આવી જશે. 210 માર્ક્સનો સિલેબસ છે. યસ, આરોગ્ય સેતુમાં લેક્ચર્સ આવશે.
બરાબર. રોગો ક્યારે ચાલશે? રોગો ઓલમોસ્ટ ચાલી ગયા છે, બાકીના આવતીકાલ અથવા તો પરમ દિવસથી ચાલુ થઈ જશે. આવતીકાલે કદાચ જો તમારું અન્ય ટોપિકનું આ રોડ મેપ હશે તો એ જ કરીશું. બાકી તમને મોર્નિંગમાં જ મેસેજ, નૂનમાં મેસેજ આવી જશે કયો લેક્ચર હશે એમ. ચલો, મેથ્સ રીઝનિંગના ટોપિક તમને નેક્સ્ટ, બરાબર, બધા તમને જે છે એ નેક્સ્ટ લેક્ચર્સમાં મળશે. યસ, બધા જ નવા સરથી આવશે લેક્ચર. ઓકે, કઈ વાંધો નહીં. આજે આલ ડોન્ટ વરી અબાઉટ ધેટ. અહીંયાથી જ બધું કરવાનું છે તમારે. અંકિતભાઈ, મેં તમને પહેલા જ માહિતી આપી દીધી છે, બરાબર. થોડા ટાઈમ આવી જશે, વિધિન 3 or 4 months. ચલો, યસ, એ તમારું જે વાયુ સંચાર છે એ તમારું જે શું કહેવાય વેન્ટિલેશન છે, વેન્ટિલેશનની અંદર આપણે આ વખતે એડ કરેલું છે, એટલે તમારું એની અંદર આવી જશે. ચલો, યસ, વાંચવું તો પડશે જ, રાત દિવસ એક કરવી પડશે. યસ, રીઝનિંગ અને મેથ્સ તમારું આવતા વીકથી તમને મળવાનું ચાલુ થઈ જશે, બરાબર છે. સરની તબિયત સારી થઈ ગઈ છે એટલે આવતા વીકમાંથી તમને એના લેક્ચર પણ મળવાના ચાલુ થઈ જશે. આ સિવાય બંધારણના લેક્ચર્સ પણ તમને મળશે, બરાબર. બંધારણ હું તમને કરાવવાનો છું. ચલો, ઓકે. $210 મુજબ તૈયારી કરવાની. હુકોમમાં નેક્ટર અમેરિકન શું છે, મેં ઓલરેડી નવો લેક્ચર મૂકી દીધો છે પેરાસાઇટોલોજીનો. હુકોમનો નવો પ્રકાર છે, એને અમેરિકન નેક્ટર્સ કહેવામાં આવે છે. હુકોમના બે પ્રકાર છે, એક હુકોમ પોતે અને અમેરિકન નેક્ટર. જેમ કે હુકોમ એટલે કે એનું વૈજ્ઞાનિક નામ એન્કાઇલોસ્ટોમા ડિયોડિનાલ છે. તો પહેલું એન્કાઇલોસ્ટોમા ડિયોડિનાલ અને બીજા નવા પ્રકારનું છે ને નેક્ટર અમેરિકન્સ કહેવામાં આવે છે. બંનેની ઇમેજ પણ મૂકેલી છે. પેરાસાઇટોનો લેક્ચર તમે જોજો, પેરાસાઇટોલોજીનો. યસ, બંધારણ હું તમને કરાવીશ. ચલો, ખુરશીદ કાઝી બધું હું કરાવી શકું એમ નથી, એટલો બધો ટાઈમ નથી હોતો મારા પાસે. અધરના ટોપિક ક્યારે કરાવવું તમને માહિતી અલગ પહેલાથી આપી દઈશ હું તમને. યસ, બંધારણ તમારે આપણે ડેપ્થમાં કરીશું, બરાબર છે. એટલે બહુ જીપીએસસી લેવલનું નહીં, પણ ક્લાસ લેવલનું તમારે કરવું પડે. તમે રહો છો એ જગ્યા બતાવોને એક વિડીયો શેર કરીશ. ચલો, એના માટે તમને થોડા ટાઈમ પછી, બરાબર. ગુજરાતી ગ્રામરના લેક્ચર્સ મુકાઈ ગયા છે. ઇંગ્લિશ ગ્રામરના હું ટ્રાય કરીશ કે જલ્દી મુકાઈ જાય. ઇંગ્લિશ ગ્રામરમાં થોડા લેટ થશે લેક્ચર્સ, બટ 210 મુજબ તમે તૈયારી કરશો તો એની અંદર ઇંગ્લિશ ગ્રામર એટલું બધું મહત્વનું નથી. અથવા તો તમારે કરવું હોય અત્યારે હાલ તો કઈ રીતે કરી શકાય એ તમને માહિતી અમારા પાસ લેક્ચરમાં તૈયારી કઈ રીતે કરવી એ વિડીયોમાંથી મળી જશે. ચોક્કસથી થોડા ટાઈમ પછી બતાવીશું. ચલો, બરાબર. રવિરાજથી થોડા ટાઈમ આવી જશે. હાલ સુધી જર્નીનો વિડીયો. ઓકે, ચલો, હું એના પર વિચાર કરીશ. બીજા વિષયનો જે રૂટ મેપ છે તમને કાલે અથવા તો મતલબ થોડો ટાઈમ લાગશે, કારણ કે મારો બધા જે ટોપિક છે એ હજી મેં મતલબ અડધો બનાવ્યો છે, અડધો બાકી છે, એટલે થોડો ટાઈમ લાગશે એમાં, બરાબર. જ્યારે તમને પૂરું મતલબ હું બનાવી દઈશ રૂટ મેપ બધા જ ટોપિકનો, આટલા ટોપિક તમારે કરવાના છે, હું તમને પછી શેર કરી દઈશ. દીપક વાઘેલા હમણાં કોઈ ન્યૂઝ નથી એએમસી ના. અલગ અલગ ટાઈમ હોય છે. ગોહિલ, રવિરાજસિંહ બહુ જલ્દી આવી જશે. પ્રવીણસિંહ. યસ, દીપક વાઘેલા, ઇટ્સ ઓકે, ફાઇન.
સર આપ જોબ કરો છો આજુબાજુમાં કઈ લેંગ્વેજ યુઝ કરો છો? હું કેરલામાં રહું છું અત્યારે. કેરલાની અંદર મોટે ભાગે મલયાલમ બોલાય છે. મલયાલમ જે ઇન્ડિયાની ટફેસ્ટ લેંગ્વેજ છે, તમે ના બોલી શકો. અથવા તો ઘણો સમય લાગે શીખવા માટે, કે એવું નથી કે ગુજરાતી હિન્દી આપણે થોડો ટાઈમમાં શીખી લઈએ. જો કે ગુજરાતી હિન્દી પણ તમને ના ફાવે તો તમે પહેલાથી જ તમે વિડીયો જોવો છો, મૂવી જોવો છો, અથવા આજુબાજુ કોઈ બોલતા હોય એટલે તમને ફાવતું હોય છે. તો મલયાલમ તમે ના ભૂલી શકો, બરાબર, થોડો ટાઈમ લાગે. બીજી આ લોકોની જે લેંગ્વેજ છે કેરળમાં રહેતા લોકોની, એ છે ઇંગ્લિશ લેંગ્વેજ. તો ઇંગ્લિશ લેંગ્વેજ એ સમજી શકે છે તો તમારે પછી ઇંગ્લિશમાં જ વાત કરવી પડે, બરાબર. હું જેટલા પણ લોકો જોડે બરાબર કોમ્યુનિકેશન કરું છું એ ઇંગ્લિશની અંદર જ કરું છું. વિક્રમ આહિર તમને મળી જશે, માહિતી ટૂંક સમયમાં મળી જશે એની પણ. સર હેલ્થના ઇટ્સ ઓકે, એને રિવિઝન કરવાનું હવે. યસ, નેના પરમાર જે અહીંયા કરાયેલા છે એટલા ટોપિક તમારે કરવાના રહેશે ફોર ધ સેનલ ટ્રાન્સક્રાઇબર. ખોટા ના પડવા જોઈએ, એ તો તકલીફ છે. યસ, 100% હિતેન્દ્રસિંહ. યસ, જીતેન્દ્ર વઝીર રોગો ઓલમોસ્ટ પૂરા થઈ જશે તમારા, એટલા દિવસમાં તો આરામ થઈ જશે. ઓકે, ગુડ રવિરાજસિંહ, વી આર રેડી ટુ સર્વ યુ. મલેરિયાનું ઇન્સ્પેક્ટરનું એક્સપેક્ટેડ કટ ઓફ તમે મને જાણ કરી શકો તમારા કેટલા માર્ક્સ છે, હું તમને કહું એ પ્રમાણે. આર્યનસી વાર્ડર એક્ઝામ ક્યારે આવશે? આપણે પહેલા ચર્ચા કરી દીધી છે, તમે એકવાર આ વિડીયો ફરીથી જોઈ લેજો, તમને યુઝફુલ રહેશે બધી જ માહિતી એની. ચલો, હવે કોઈને ક્વેરી ખરી? ફિમેલ હેલ્થ વર્કરનું મેરિટ કેટલું રહેશે? તો પછી ફિમેલ હેલ્થ વર્કરનું કહેવાય કે કોઈ એક્યુરેટ માર્ક્સ નથી આપ્યા કે સર મારા આટલા થયા છે, આટલા થયા છે, તો હું આપી શકું. ટાઈમ લાગશે ગોહિલ રોશન, હજી ઘણો ટાઈમ લાગશે. તૈયારી કમ્પ્લીટ કરી છે પણ કોન્ફિડન્સ નથી આવતો. મેક્સિમમ રિવિઝન કરો, ઓટોમેટિકલી આવી જશે. હવે કઈ ભરતી આવશે? નગરપાલિકા અને તાલુકા સેનેટરી ઇન્સ્પેક્ટર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર. ચોક્કસથી રવિરાજસિંહ. ચાલો, ક્લિયર. તો હવે ક્વેરી લાગતી નથી કોઈની, છે? નથી તો પછી મળીએ. ઓકે, ચલો. ઓકે, આવતીકાલનો ટાઈમ તમારો 8 થી 10 નો રહેશે. ગુડ નાઇટ એવરીવન. એકદમ શાંતિ, એકદમ શાંતિ. ચલો, મળીએ. ગુડ દેવરાજસિંહ. ગોહિલ રોશન રામપુરા. ચલો. જીતેન્દ્ર વઝીર, બધું થઈ શકે છે. ઓકે, ચલો, ગુડ નાઇટ. ગુડ નાઇટ, ગુડ નાઇટ, ગુડ નાઇટ. મળીએ પછી. 6 મંથમાં આ બધું તૈયારી કરવી હોય તો કેવી રીતે તૈયારી કરવી પડે? તો દરરોજના 3 થી 4 કલાક આપશો મને, બસ, બાકી થઈ જશે તૈયારી. સર, તમારી એપ પહેલા મેં લીધી હોત તો હું જોબ કરતો હોત અત્યારે, મેહુલ પારકી. દરેક મિત્રો મને આવું જ કહે છે, બટ હવે તમે લઈ લીધી છે તો લઈ લેશો જોબ ડેફિનેટલી. ચલો, ઓકે, મળીએ ત્યાં સુધી. બાય, થેન્ક યુ.